રાપર તાલુકાના રામવાવ ગામે છેલ્લા 6 વર્ષથી ગૌચર દબાણ દૂર કરવા અંગે અરજદાર શિવુભા દેશરજી જાડેજા દ્વારા ગૌચર બચાવવા માટે આત્મવિલોપન આંદોલન તેમજ તંત્રને 600 થી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જે અંગે રામવાવ ગ્રામ પંચાયત દ્વારા 2 વખત માપણી કરવામાં આવી હતી તેમજ રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રીજી વખત દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા દબાણકારો પર નકોર કાર્યવાહી નથી થઈ રહી તેવા અરજદાર શિવુભા જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ અંગે તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જાડેજા શિવુભા દેશરજી ગામ રામવાવ આ ત્રીજી વખત અધિકારીઓ રામવાવની ગૌચર કાઢે છે, વારંવાર પથ્થર ઉખડી જાય છે અને અત્યારે જે આ અધિકારીઓ જે કાઢે રહ્યા ગૌચર એમાં લાગવરગ પહેલાં પણ હલવી હતી, અત્યારે પણ હલવે છે। કાં તો આ અધિકારી અને ગૌચર કાઢ્યાની ખબર નથી અને કાં અધિકારી આમાં મળેલા છે, કારણ કે પથ્થર તો વાડિયામાં ઉખડી ગયા પહેલાં હું કહેતો હતો અને અત્યારે કહું છું ત્યાં બારે જે પથ્થર રહ્યા, આ મારી નજરના સામે આ પથ્થર રહ્યો, સામેવાળો પથ્થર રહ્યો અને આ વાડીની અંદર ખૂણો લેવામાં આવ્યો છે અને પથ્થર અંદર છે। આગળ જ્યારે મેં આંદોલનમાં હતો ત્યારે ટીડીયા સાહેબ તિવારી સાહેબે જ્યારે કાઢ્યો ત્યારે વાડીમાં વચ્ચે આવ્યો હતો અને અત્યારે સામે ખૂણે કાઢીને મૂકી દીધો છે। અત્યારે જે અધિકારી જે કાઢે રહ્યા એ ખાલી ખૂણા ખાચડા કાઢીને પાછો ત્રીજી વખત એનો દેખાવ જ કરે છે। ગૌચર જે સાચી કાઢતા હજી નથી, પથ્થરના આધારે કાઢે તો ગૌચર સાચી નીકળે અને હવે પછી ચોથી વખત હું આ કાઢી લીધા પછી માપણી કરાવીશ મારા ખુદના પૈસા દઈને, એની અંદર ભૂલ આવી તો અધિકારીઓ ઉપર ગુનો દાખલ થવો જોઈએ, કારણ કે એ ગૌચર કાઢતા નથી, જેમ ખેતરવાળા ધણી કે એવી રીતે કરે છે। એ લોકોએ રિશ્વત કાં તો લીધી હોય અને કાંઈ એમને ગૌચરની ખબર જ નથી પડતી ગૌચર અધિકારીને કેવી રીતે કાઢવાની હોય। એકવાર કાઢી, બીજી વાર લોકોએ વાડીવાળે દાબી દીધી, આજ ત્રીજી વખત કાઢે, ત્રીજી વખત આ વાડીની અંદર ખૂણો કાઢ્યો છે અને પથ્થર છેટા અહીંયા છે, અડધી વાડીએ પથ્થર છે। આવી રામવાવની જે વાડી વિસ્તારની અંદર આશાબાપીની બાજુમાં અનેક વાડીઓ આવી ગયેલ છે અને ચંગા ડેમની બાજુમાં વાડીઓ આવેલ છે અને 966ની અંદર જે આ ગોલમાલ અમુક રાજકારણીઓના કહેવાથી કરતા હોય કે બીજો કોઈ એને કાંઈ નડગત થતી હોય અને મકાન વિશે તો પહેલાં પણ મેં કાંઈ કીધું નથી દલિતાના અને હજી કાંઈ કહેવા નથી માંગતો, એ સરકારનો વિષય છે। પણ આ સરકાર મને એવી લાગી રહી છે કે એમની નજર ક્યાં છે, ખાલી અધિકારીઓ ઉપર કોઈ કંટ્રોલ જ નથી કે ગૌચર કાઢતા જ નથી। જો રામવાવની ગૌચર નથી નીકળતી તો આ લોકોથી રાપર તાલુકા અને ભચાઉ તાલુકાની ગૌચર કેદી કાઢી લે છે? આ ત્રીજી વખત રામવાવની ગૌચર કાઢે છે રહ્યા। આ બાબતે જો આ ફેરે ફેરફાર આવે છે રહ્યો, દેખાય છે રહ્યો, તો આમાં હું માપણી કરાવું તેના જવાબદાર જે અત્યારે કાઢે રહ્યા તલાટી, સરપંચ કે કોઈ બી અધિકારી, એમની જવાબદારી રહેશે। એમને આ ફી પણ પાછળ ભરવી પડશે, કેમ કે રામવાવની 2 વખત ફી ભરાવી છે આ અધિકારીએ અને ત્રીજી વખત અત્યારે કાઢે છે। એમાં એમને ચોખ્ખી અનીતિ દેખાય છે। અમુક માણસોની જમીન સાચી રીતે કાઢે છે અને અમુક જે રાજકારણીઓ છે એ લોકોની કાઢતા જ નથી, કેમ કે રામવાવમાં 600 એકડ જમીન છે, એમાંથી 42 એકડમાં જ મકાન છે, બાકી બધી જમીન મકાનવાળી નથી। 42 એકડમાં જ મકાન છે, પણ આ મોટા મોટા અમુક ભાજપના જ, હું સરકારનો જ કહું છું કે એના જે આગેવાનો રહ્યા એની જમીનો નથી નીકળતી। પ્રજાને સંદેશ એ આપું છું કે અમારા રામવાવ ગામના ઘણા લોકો મારા ભેગે જોડાયેલા છે, પણ આજે મોટા માથા છે અહીંયાથી ડરે છે એટલે આમાં નથી આવતા। અંદર ખાને મને બહુ આજ ફોન આવ્યા કે શિવભા આમાં ગોલમાલ થાય છે રહ્યો। રીણા આહિરનો અત્યારે મને પણ ફોન આવ્યો હતો કે શિવભા મારા એકની જમીન નીકળે છે, બીજાની જમીન નથી નીકળતી અને આના ફેરફાર કરવામાં આવે છે। કાલે અમુક તોફાન કરતા હતા અને આ વાડિયાર જે હવે આના અહીંયા ઉપર પથ્થર ઉખેડ્યા ઉપર અહીંયા ઉપર લેન ગેબીનો ગુનો દાખલ થવો જોઈએ અને જે હવે ગૌચર જે નીકળી અને વરીને દાબે એના ઉપર કાયદેસર ટીડીયા સાહેબને અહીંયા ઉપર લેન ગેબીનો ગુનો દાખલ કરવો જોઈએ, નકા અધિકારી ઉપર તો થવો જ જોઈએ, નહીં કરે તો હું કરીશ માથે રહીને।